સેવા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે મંગળવારે ઉત્સાહભેર ઉજવાયો। માંડવીમાં દીપરંજન સેવા કેન્દ્ર સંસ્થાના ઉપક્રમે 1 જુલાઈને મંગળવારના રોજ રાષ્ટ્રીય ડોક્ટર્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। માંડવીના નવા નાકા બહાર હરિકૃષ્ણ મોલની સામે આવેલા કિરણ ક્લિનિકના સેવાભાવી ડોક્ટર જય કીર્તિભાઈ મહેતાનું દીપરંજન સેવા કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહે પેડાથી મોં મીઠું કરાવી સાલ ઓઢાડી વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજના લિખિત વિહારનો વૈભવ ભાગ 6 પુસ્તક અર્પણ કરી અભિવાદન કરી શુભેચ્છા પાઠવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર જય મહેતા જૈન સાધુ મહારાજ સાહેબ, સાધ્વીજી મહારાજ સાહેબ અને મહાસતીજીઓની આરોગ્ય વૈયાવચ્ચ કરી ખૂબ જ સેવા કરે છે। ડોક્ટર જય મહેતાએ સન્માન બદલ દિનેશભાઈ શાહનો આભાર માન્યો હતો। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। આજે ડોક્ટર્સ દિવસ નિમિત્તે દીપરંજન સેવા ટ્રસ્ટ દ્વારા મારું સન્માન કર્યું એ બદલ હું ખૂબ એમનો આભારી છું। બસ આજે આપના આશીર્વાદ બસ એ જ મળી રહે કે બસ નિરંતર આવા કેમ્પ કરતા રહી અને સેવાની ભાવના રહે, બસ એ જ। વિશ્વ ડોક્ટર્સ દિવસ છે ત્યારે અમારી સંસ્થા દીપરંજન સેવા કેન્દ્ર તરફથી માંડવીના સેવાભાવી તબીબ ડૉક્ટર જય કીર્તિભાઈ મહેતાનું અભિવાદન કરવા માટે હું અત્યારે આવ્યો છું। ડૉક્ટર જય મહેતા સેવાભાવી છે। પરીક્ષણમાં જ્યારે મહારાજ સાહેબ જ્યારે અહીંયા હોય છે 4 મહિના સુધી, ત્યારે મહારાજ સાહેબનું આરોગ્ય ક્ષેત્રે એ ડૉક્ટર જય મહેતા ખૂબ જ વહીવટ કરે છે અને દર મહિને આપણે ભાસ્કર મુનિ ચોકોડી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કર મુનિના પ્રેરણાથી માંડવી ચોકોડી જૈન સંઘ અત્રે દર મહિને 2 કેમ્પનું આયોજન કરવામાં આવે છે। એક કેમ્પ છે એ સુવર્ણ પ્રાશનનો કેમ્પ છે, જેમાં 1 થી 12 વર્ષના બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા નિઃશુલ્ક આપવામાં આવે છે। બીજો કેમ્પ છે એ ડાયાબિટીસનો કેમ્પ છે। એમાં ડાયાબિટીસમાં બ્લડ શુગર પણ ચેક કરી દેવામાં આવે છે, બ્લડ પ્રેશર પણ ચેક કરી દેવામાં આવે છે અને 10 દિવસનો દવા પણ આપવામાં આવે છે। આ બધું નિઃશુલ્ક અત્રે કરવામાં આવે છે। એ ડૉક્ટર જય મહેતાને આજે વિશ્વ ડૉક્ટર દિવસ છે અમારી સંસ્થા દીપરંજન સેવા કેન્દ્ર વતી હું વંદન કરું છું। જય જીને।